યુવાનોમાં વધુને વધુ ડ્રગ્સ અને નશા બાબતે જાગૃતતા આવે તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે એક સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતના શિક્ષણ મંત્રી દ્વારા આ સાયક્લોથોનને લીલી ઝંડી આપવામાં આવી હતી, જેમાં શહેરના 700થી વધુ સાયકોલોજિસ્ટે ભાગ લીધો હતો। ભારતનું યુવાધન નશાની ટેવથી દૂર થાય તેમજ યુવાનો અને લોકોમાં આ અંગે જાગૃતતા આવે તેવા હેતુથી જૂનાગઢ પોલીસ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાયક્લોથોનનું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેથી પ્રસ્થાન કરીને BAPS અક્ષર મંદિર, કલેક્ટર ઓફિસ, તાલુકા સેવા સદન, મોતીબાગ સર્કલ અને પરત કૃષિ યુનિવર્સિટી ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસના જાગૃતતા માટે જૂનાગઢ પોલીસ દ્વારા ખૂબ સુંદર યુવાનોને જાગૃત અને શહેરને એક સંદેશો આપવા માટે સુંદર મજાનો કાર્યક્રમ કર્યો છે। ત્યારે એ જૂનાગઢની પવિત્ર ધરતી પર હું દરેક યુવા મિત્રોને વિનંતી કરું છું કે જ્યાં દુનિયાની સર્વશ્રેષ્ઠ કૃતિ નહીં પણ સત્ય બ્રહ્મ વચનો વૈષ્ણવ જન તો તેને કહીએ પીર પરાઈ, જેનું નિર્માણ આ ધરતી પર નરસિંહ મહેતા દ્વારા થયું છે। ત્યારે આ દેશ, આ પ્રાંત કે આ દેશની અંદર માત્ર ડ્રગ્સ નહીં પરંતુ પાન, માવા, ગુટકા, સિગારેટ જેવા વ્યસનોથી પણ યુવાનોએ દૂર રહેવું જોઈએ। આજના સમયની અંદર મા બાપ પેટે પાટા બાંધીને પોતાના દીકરાને દીકરીને ભણાવી અને મોટો સંસ્કારી થશે એ સ્વપ્ન વાવે છે। ત્યારે હું યુવા મિત્રોને વિનંતી કરું છું કે આ સ્વપ્ન મા બાપનું ક્યારેય ન તૂટે અને જૂનાગઢની એ ધરતી પવિત્ર અને કલંકિત ન થાય એવી દરેક યુવાનો આજે પ્રતિજ્ઞા લે અને આ પ્રતિજ્ઞા ગુજરાતના દરેક શહેરો આ યુવાનોના આદર્શ સ્વીકારે એવી મેં શુભેચ્છા પાઠવી। આમ તો વ્યસન થકી વ્યાધિ વધે, આળહ વધે અપાર, વ્યસન કરો તો સદશાસ્ત્રનું ભવદધી ઉદરો પાર। માનવ જીવનના જે મૂલ્યો છે એ બદીઓથી દૂર રહેવાના મૂલ્યો છે। માણસમાં અવતાર મેળો છે એટલે પણ એમાં જ્યારે વિશ્વ આખાને એક બદી માટેનો દિવસ ઉજવવો પડતો હોય વિરોધનો, ડ્રગ્સ વિરોધી દિવસ અને 26 જૂન એટલે એમાં ખાસ તો જુનાગઢ પોલીસ પરિવાર, પત્રકાર મિત્રો અને જેટલાય આમાં બધાએ આમાં ઝુંબેશ ઉપાડી છે બધાને ખૂબ અભિનંદન આપું છું। યુવાધન, આજનું યુવાધન જે છે જેનામાં તાકાત છે, જેનામાં ઘણી શક્તિ છે, એ શક્તિ અવળે રસ્તે ન વહી જાય એના માટેનો આ એક કાર્યક્રમ, એમાં આવવાનો મને મોકો મળ્યો, પરિવાર જે કાંઈ વાત કહેવાનો એનો મને આનંદ પણ છે। અને આવી બધીઓ માટે કાર્યક્રમો કરવા પડે, એ ન કરવા પડે એના માટે આપણે ગિરનારી મહારાજને જુનાણાની ધરતીમાંથી એટલે પ્રાર્થના પણ કરીએ। અને દરેક યુવાધન છે એ રાષ્ટ્રપ્રેમનો એને નશો લાગે, એને સંસ્કૃતિ સંસ્કારનો નશો લાગે એવી પણ ગિરનારી મહારાજને માતાજીની પ્રાર્થના સાથે આજનો કાર્યક્રમ ખૂબ સફળ ગયો અને સફળ જાય એવી પણ પ્રાર્થના। આજે વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસની જાગૃતિના એક કાર્યક્રમના સંદર્ભે આજે ત્યાં એક સાયક્લોથોન જૂનાગઢ પોલીસ દ્વારા આયોજન કરેલું। પ્રજાના સહયોગથી એક ખૂબ સારું આયોજનમાં માન્ય રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીશ્રીના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું અને શહેર તથા જિલ્લાના અન્ય મહાનુભાવોની હસ્તે આ ફ્લેગ ઓફ થયું। તેમાં 700થી વધારે સાયકલિસ્ટ છે એમણે આ ભાગ લીધો છે અને આ સમગ્ર શહેરમાં અલગ અલગ શાળાઓમાં, કોલેજોમાં, યુનિવર્સિટીમાં અને જે વિસ્તારમાંથી પસાર થયા ત્યાં પણ અલગ અલગ હોર્ડિંગ્સ દ્વારા નો ડ્રગ્સની થીમ સાથે એમને ખૂબ જ એક જાગૃતિ અભિયાનનું આયોજનમાં આ કાર્યક્રમમાં પણ રાજભા ગઢવી જેવા લોક સાહિત્યકાર કલાકારે પણ અહીંયા યુવાનોને ડ્રગ્સ ન લેવા બાબતે એમની શૈલીમાં એમણે સમજાવ્યું છે। અને સાથે સાથે જૂનાગઢ શહેરની સારી એવી સંસ્થા દ્વારા નાટ્ય દ્વારા પણ યુવાનોને ડ્રગ્સ ન લેવા અને લઈએ તો કેવી મુશ્કેલીઓ પડે છે આ પ્રકારે સમજૂત કરવા માટેનો જાગૃત કરવાનો આ એક પ્રયાસ કરવામાં આવેલો છે।